જય શ્રી મહાકાલ, હર હર મહાદેવ। તો ગાઈઝ, હું આવ્યો છું મોટનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા। આ મહાદેવ નવનાથ મહાદેવમાંથી એક છે જે વડોદરાની રક્ષા કરે છે। તો હું તમને દર્શન કરાવું મોટનાથ મહાદેવના। નમસ્કાર મિત્રો, આજે આપણે વડોદરાના એક ખૂબ જ પ્રાચીન અને ચમત્કારિક શિવધામ નવનાથ મહાદેવ મંદિર વિશે જાણવાના છીએ। તો વડોદરાના હરણી રોડ પર આવેલું મોટનાથ મહાદેવ મંદિર વડોદરાના રક્ષક ગણાતા નવનાથ મહાદેવ પૈકીનું સૌથી મોટું અને અગ્રણી મંદિર છે। મિત્રો, એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમણે આ સ્થળે રોકાણ કરીને અહીં શિવલિંગની સ્થાપના કરી હતી। આ મંદિરમાં 10 પેઢીથી એક જ પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે। મંદિરના પરિસરમાં પ્રથમ પેઢીના મહંત શ્રી શંભુગીરીજીની સમાધિ પણ આવેલી છે। મિત્રો, અહીંયા ભક્તોની અતૂટ આસ્થા છે કે આ મહાદેવ અત્યંત જાગૃત છે અને ખાસ કરીને નિસંતાન દંપતીઓ અહીં પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિની બાધા પૂર્ણ કરે છે। 19મી સદીના મધ્યમાં ગાયકવાડ શાસકો, ખાસ કરીને મહારાજા સયાજીરાવ દ્વારા આ નવનાથ મંદિરોનો નોંધપાત્ર વિકાસ અને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। તો મિત્રો, તમે અહીંયા બહુચર માના પણ દર્શન કરી શકો છો। હવે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મોટનાથ મહાદેવના। આ છે આપણા વડોદરાના રક્ષક મોટનાથ મહાદેવ। હર હર મહાદેવ શંભુ। મિત્રો, અહીંયા પવિત્ર શ્રાવણ માસમાં અને મહાશિવરાત્રિના દિવસે ભક્તોની ભારે ભીડ હોય છે। અહીંયા દર સોમવારે પણ ભક્તોની ભારે ભીડ હોય છે। તો આપણે મોટનાથ મહાદેવના મંદિર વિશે વધારે ત્યાંના પૂજારી જે પૂજા કરે છે તેમની સાથે વાત કરીને જાણીશું। આ અતિ પ્રાચીન શિવાલય છે વડોદરાના નવનાથ, જે વડોદરા વટપત્તક નગરીના જે રક્ષક છે એમાંનો આ મોટનાથ મહાદેવ છે। અને મોટનાથ એટલે સૌથી મોટા ભાઈ, એ રીતે આ મોટનાથ મહાદેવ વટપત્તક નગરીની ઉત્તર સીમાડે છે। અહીંયા સ્વયંભૂ લિંગ છે અને એવું કહેવાય છે કે સ્વયં રામચંદ્ર ભગવાને પણ એની પૂજા અર્ચના કરેલી છે, એવી લોકવાયકા છે। બીજું કે મંદિરમાં તમે અહીંયા આગળ પગથિયા ચડો ત્યાં અમારા પૂર્વજ શંભુગીરી દાદાની જીવતી સમાધિ છે। અહીંયા આખા શિવ પરિવાર તથા ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ ના તમને અલગ અલગ સ્વરૂપોમાં દર્શન થશે। સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એ જ અભ્યર્થના। બીજું કે અહીંયા જ લગભગ 150-200 વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ છે, એમાં સ્વયં ગણપતિજી એક ડાળમાં પ્રગટ થયેલ છે અને યુગો પુરાનું વિશ્વામિત્રીના કિનારે આ મંદિર આવેલું છે। મહારાજજી, તમે શું કહેશો આ મંદિરના ચમત્કાર વિશે અને અહીંના જે ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે એમની મનોકામના પૂર્ણ થાય છે કે નહીં તે વિશે? ચમત્કાર માટે તો એમ જ કહેવાય કે ભક્તોની મનોકામના પૂર્ણ થાય। બરોબર છે। કારણ ચમત્કાર આજના યુગમાં આપણે જોવા જઈએ, ચમત્કાર એટલે તમે જે મનમાં ધાર્યું છે ભક્તિ અને એની મનોકામના પૂર્ણ થાય, બરોબર એ જ। બાકી ચમત્કાર વિશે તો એ જે જેટલું ઓછું કહીએ એટલું ઓછું છે, એટલે એથી વિશેષ એ બાબતે કોઈ નથી કહેતો, પરંતુ ભગવાન મોટનાથ દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે। અને પીપળાના વૃક્ષમાં સ્વયં ગણપતિજી પ્રગટ થયા છે, એ એક ચમત્કારમાં નવું કહી શકાય કે અહીંયા સાક્ષાત ભગવાનનો વાસ છે। બરોબર છે। તો મિત્રો, જોયું તમે પૂજારી સાથે વાત કરી અને મોટનાથ મહાદેવના મંદિરના વિશે અમે જાણ્યું। મહાદેવના દર્શન કરો, મહાદેવના દર્શનનો લાભ લો અને મોટનાથ મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે છે। તો મળીએ। હર હર મહાદેવ, જય ભોલે।